ચાર માછીમારો હતા, એક કરસન, એક કાનો, એક નાનો અને એક નાતિયો. માછીમારોના નામ આવા જ હોય. તો એક વખત કેવું થયું કે આ લોકો દરિયામાં માછલી પકડવા માટે નીકળી ગયા. હવે એમાં જે નાતિયો હતો ને એ લાલચી બહુ હતો. જોકે લાલચી તો ચારેય જણા હતા કારણ કે સંગતની અસર હતી, પણ એમાં નાતિયો વધારે મોટો મેઇન લીડર હતો. તો એને શું કર્યું કે ભાઈ આપણે ચલો હજી વધારે ઊંડા જઈએ, દરિયામાં દૂર જતા રહીએ વધારે માછલીઓ પકડવા માટે. તો બધાએ ના પાડી કે નથી જવું. તો કે ના કે હું ગયો તો લાસ્ટ વખત કે આપણે આ વખતે જઈએ. તો આ લોકો નીકળી તો ગયા પણ તોફાન આવ્યું દરિયામાં અને એ લોકો ફસાઈ ગયા અને બધા એકબીજાને બોલવા લાગ્યા. ખાસ કરીને બધા નાતિયાને બોલવા લાગ્યા કે તારા કારણે અમે ફસાઈ ગયા, હવે ઘરે કઈ રીતે જઈશું. તો કે કઈ નહીં, કે કઈક થશે, થોડું તોફાન શાંત થવા દો. પણ તોફાન શાંત થયું નહીં અને કેવું થયું કે અચાનક એવો વંટોળ આવ્યો ને કે એ લોકોને સીધી નાવને ઉછાળીને ક્યાંક દરિયામાં ક્યાંક દૂર લઈ ગઈ. એ લોકો જયારે ભાનમાં આવ્યા ત્યારે જોયું કે દરિયામાં ક્યાંય દૂર સુધી હતા, પણ એમ હતા કે કઈક સાજા નરવા હતા, કઈ વધારે એમને નુકસાન ના થયું. તો એમને દૂર ટાપુ જોવા મળ્યો. તો ટાપુ જોયો તો એ લોકો ખુશ થઈ ગયા, ચલો કમસે કમ આપણને એક જગ્યા મળી, થોડા આરામ કરીશું. અને રાત પડી ગઈ હતી. હવે આ લોકો જેવા કિનારે પહોંચ્યા, હજી કિનારે એ લોકો પગ મૂક્યો ને એવી જ એમની નાવડી ઉછળીને ટુકડા થઈ ગઈ. તો નાવડી તો ઉછળી ટુકડા થઈ ગઈ, બરોબર. અને આ લોકો ચારેય જણા ટાપુ ઉપર આવી ગયા. હવે કે હવે શું કરી છે. ત્યાં જ અચાનક દરિયામાંથી એક સફેદ કલરનું મોટું ભૂત બહાર આવ્યું. તો આ લોકો ડરી ગયા ચારેય જણા. હવે એક અજાણ્યા ટાપુ ઉપર અજાણી જગ્યાએ ચાર જણા કે અંધારામાં કે શું કરતું, બધા ચારેય જણા દોડ્યા જીવ બચાવવા માટે. તો 3 જણા તો નીકળી ગયા, પણ કરસન નામનો જે માછીમાર હતો ને એ ઠોકર વાગતા પડી ગયો. અને પેલા 3 જણા બાકીના એના મિત્ર હતા ને એમણે જોયું નહીં કે આ પડી ગયો છે. અને એ લોકો 3 ટાપુમાં ગમે ત્યાં દૂર દૂર ભાગી ગયા અને છુપાઈ ગયા. હવે કરસન ઠોકર ખાઈને પડી ગયો તો ઉભો તો થયો. તો આ તો હવે જીવ બચાવવા માટે આજીજી કરવા લાગ્યો કે મને છોડી દો, મને છોડી દો કરીને. તો ભૂત કે ચાલ હું તને છોડી દઉં, પણ એક શરત કે મને તમારી બધી શરત મંજૂર છે, મને કઈ ખાલી મારો જીવ મને લેશો નહીં. કે કે સારું, કે એક કામ કર કે જે પેલા 3 ભાઈબંધ છે એમાંથી એક ભાઈબંધને મને આપી તો હું તને બસ છોડી દઈશ. એનો કન્ફ્યુઝ થઈ ગયો કે હવે આવું કેવું કરું કે મારા ભાઈબંધને આને કઈ રીતે સોંપું. પણ કે હવે કમસે કમ કઈક રીતે જીવ તો બચે છે ને, કે એક કામ કરો એક ભાઈબંધને આપી દો. તો કે જા એમ કઈ ટાપુ ઉપર પછી એના ભાઈબંધને શોધવા ગયો. અને એક સૌથી પહેલા એને મળ્યો કાનો. તો એને કાનાને એવું કીધું કે ભાઈ આપણને જગ્યા મળી ગઈ છે, આપણે નીકળી જઈશું. એમ કરીને ખોટું બોલીને એને ભૂત પાસે લઈ ગયો અને એની સામે જ ભૂત એને કાનાને જીવતો થઈ ગયો. હવે પેલાને તો ડરી ગયો કે આ તો આને જીવતો જ થઈ ગયો, આને તો કે સારું તો હું બચી ગયો. તો કે હવે મને જવા દેશો કે હાથ તું કે જા. તો આનો ખુશ થઈ ગયો કરસન કે ચલો જવા દીધો મને. એમ કરીને ગયો કિનારે, પણ હવે જાય ક્યાં, નાવ તો હતી નહીં. તો કે એક કામ કરું કે ભૂતને જ પૂછી લો કે હવે મને છોડી દીધો છે ને તો મદદ બીજી વખત કરશે. તો એ પાછો ગયો ભૂત જોડે કે મારે નાવ નથી, મને નાવ આપો. તો કે તારે પહેલા માંગ કરવી જોઈતી હતી ને, તે ખાલી જવા માટે નહીં કીધું, નાવ તો માંગી નહીં. તો કે હવે મારી બીજી શરત કે જા બીજા ભાઈબંધને પણ લેતો આય. તો કે તો તને નાવ મળી જશે. તો કે હવે એક ભાઈબંધની તો બલી ચડાઈ છે કે લાઈને હવે બીજાને જીવ તો બચે છે ને. તો કે એમ કરીને પાછો ટાપુમાં ગયો, એક ભાઈબંધને લેતો આવ્યો, પેલા લાલાને લેતો આવ્યો. એ પણ જે ભૂતને ખવડાવી દીધો. જોકે દુઃખી તો થઈ ગયો કે ભૂત બે ભાઈબંધોને ખવડાવી દીધા જીવતા જીવતા જીવ બચાવવા માટે. પણ પછી ભૂતને કીધું કે નાવ મળશે. તો કે હા જા કિનારે પડી છે જતો રહે. તો ખુશ થઈ ગયો કે ચાલો હવે જીવ બચી ગયો, હવે વાંધો નહીં. એમ કરીને ગયો કિનારે. નાવ હતી, નાવમાં બેઠો ખરો પણ નાવના હલેસા હતા જ નહીં. નાવ ચલાવશે કઈ રીતે. તો કે હવે શું કરું. તો કે ચલો પાછો ભૂત જોડે કે ભાઈ હલેસા તો આપ્યા નહીં. તો કે તારે માંગવા જોઈએ ને, તે ખાલી નાવ માંગી હતી. તો કે હવે તો કે જા ત્રીજા ને લેતો આય. કે જેના કારણે તમે લોકો ફસાયા છો ને, હવે એનો વારો કે જા એને લેતો આય તો તને હલેસા મળી જશે. તો કે સારું, કે હવે એવું જ કરું. એમ કઈ છેલ્લે ઓલો નાતિયો હતો ને એને લેતો આવ્યો, એને ખવડાવી દીધો. તો કે હવે તો કે જા મળી ત્યાં પડ્યા છે જતો રહે. તો હતા હલેસા, એ નાવ લઈ ગયો દરિયામાં.
તો દુઃખી તો હતો પણ કે ચલો જીવ તો બચ્યો. દૂર જોયું તો ઓલો ટાપુ એનાથી દૂર જતો હતો. તો કે સારું ચલો હવે હું ઘરે પહોંચી જઈશ જેમ તેમ કરી. તો મનમાં દુઃખી હતો તો કે લાઈ થોડું ગુનગુનાવતો હતો, ગીત ગાતો હતો કે ચલો બચી તો ગયો. પછી ઉપર ચાંદ એને દેખાતો હતો, થોડું અજવાળું હતું. તો કે કારું મને કે મેં આ મોટું પાપ કરી લીધું, મેં બચી તો લીધું, પણ મને આની સજા ક્યારે મળશે આની? તો ત્યાં જ એના છે ને એક માછલી એના નાવમાં આવીને પડે છે. તો ખુશ થઈ જાય કે લે આ તો કે પાપ નહીં થયું, આ તો કે પુણ્ય થયું, કે મને તો ખોરાક મળી ગયો. હજી માછલી ઉછાવે તો એકમાં બીજી માછલી આવીને પડે છે, પછી ત્રીજી પડે, ચોથી પડે, એમ થઈને માછલીનો વરસાદ ચાલુ થઈ જાય નાવ ઉપર. તો આ હવે ડરી ગયો કે આ બાજુ શું કર્યું? તો માછલીનો વરસાદ એટલો વરસે કે નાવ સીધી ડૂબવા લાગી. હવે એ જેમ તેમ કરી ઉપર તો આવી ગયો, નાવ ડૂબી ગઈ પણ એ ઉપર આવી ગયો. તો જોયું ને, જેવો એને આજુબાજુ જોયું ને, તો એના 3 મિત્રો લાલો, કાનો અને નાથિયો સફેદ કલરમાં એને બાજુમાં ઉભા અને સીધા એના ઉપર કૂદકો મારીને એને જીવતો જીવતો ખાવા લાગે છે. અને સીધા પછી એને જતો રહે છે દરિયામાં. હવે જે નાવ હતી ને, જે અંદર જતી રહી ધીરે ધીરે ઉપર આવે છે. અને એ નાવમાં કોણ બેઠું છે? પેલું ભૂત. એ છેલ્લે જોવે છે કે જે ડૂબી ગયો છે ને, જેટલા પોટા જે નીકળે છે ને, એને જોઈને એ હસવા લાગે છે. અને છેલ્લે જે ઈ ગીત ગાતો હતો ને, એ ગીત ગાતો ગાતો પાછું ભૂત છે ને ટાપુ ઉપર જતું રહે. તો બોલો હવે શું શીખ મળી આનામાંથી? કે ક્યારે કોઈનો વિશ્વાસઘાત નહીં કરવાના, અને તમારા કરેલા દરેક કર્મનું તમને ફળ મળે છે. એ પછી સારું કરશો કે ખરાબ કરશો, તમને ફળ મળશે. જો એને થોડી ચાલાકી વાપરી હોત તો ભૂત ઉદાર હતું. એને એમ કીધું હોત કે ના, મને મારા 3 મિત્રો જોઈએ છે, નાવ પણ જોઈએ છે, અમને જવા દો. તો ભૂતે આટલી શરત માની તો એક શરત એ સારી એવી ના માની લે. એટલે તો છેલ્લે ભૂત હસવા લાગી એની મૂર્ખતા જોઈને. તો ક્યારેય પોતાના મિત્રનો, પરિવારનો કે કોઈનો પણ વિશ્વાસઘાત નહીં કરવાનો, ખોટું નહીં કરવાનું.